મીઠાઈઓ તો તમે ઘણી પ્રકારની ખાધી હશે, પણ આ એકદમ સોફ્ટ અને એકદમ નવી ઇન્સ્ટન્ટ મીઠાઈ ક્યારેય નહીં બનાવી હોય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો આવી પાકેલી કેરીની એકવાર મીઠાઈ બનાવી લેશો ને તો તમે બધા જ મીઠાઈ અને હલવા ભૂલી જશો. એટલી સુપર સોફ્ટ બને છે, ટેસ્ટી બને છે, બનાવી પણ એકદમ સિમ્પલ છે. અને જેમને ચોકલેટ જેલી પસંદ હોય ને એમને આ મીઠાઈ ખૂબ પસંદ આવશે. તો મોઢામાં જ મૂકતા 100% પાણી થઈ જાય તેવી સુપર સોફ્ટ પાકેલી કેરીની એકદમ નવી મીઠાઈ બનાવીશું. તો એના માટે મેં અહીંયા 2 નંગ પાકેલી કેરી લીધી છે. આ રીતની કેરી છે એ સરસ રીતે પાકી ગઈ છે, અંદરથી મસ્ત લાલ કલરની નીકળે છે અને બહારથી થોડી ગ્રીન છે, પણ અંદર તમે જુઓ કેટલી સરસ પાકેલી કેરી છે. તો આ રીતની પાકેલી કેરી હોય ને એવી લેવાની અને એની આપણે છાલ કાઢી લેશું. આ રીતે બંને કેરીમાંથી છાલ કાઢી અને પછી એનો યુઝ કરીશું. તો તમે કેરીની સિઝન આવે તો કેરીમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ આ રીતે મેં છાલ કાઢી લીધી. હવે કેરીમાંથી આપણે એના ટુકડા કરી લેશું. તો અહીંયા મેં 2 કેરી લીધી છે ને, તો 2 કેરીમાંથી આ રીતે હું ટુકડા કરી તૈયાર કરીશ. તમે જુઓ આ કેરી છે ને એ સરસ એવી ટેસ્ટી હોય છે, સાથે બહુ ખાટી નથી હોતી. તો આ મીઠાઈ બનાવવા માટે બહુ ખાટી કેરી હોય ને એવો યુઝ નથી કરવાનો. મીડિયમ ખાટી, એટલે કે જો બહુ ખાટી હશે ને મીઠાઈમાં ખટાશ આવશે, એટલે આપણે આ રીતની સ્વીટ કેરી પસંદ કરવાની છે. અને આ રીતે આપણે ટુકડા કરી તૈયાર કરી લીધા છે. હવે એને મિક્સર જારમાં એડ કરીશું, સાથે સ્વીટનેસ માટે અડધો કપ ખાંડ એડ કરીશું અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો અહીંયા સરસ રીતે આપણે જે મેંગોનો પલ્પ છે ને એ રેડી થઈ ગયો છે. આ રીતે તમે જુઓ એકદમ સ્મૂથ છે અને થીક પણ છે. બસ આ રીતે બ્લેન્ડ કર્યા પછી આ મીઠાઈને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એડ કરીશું 1/4 કપ કસ્ટર્ડ પાવડર અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો આ રીતે મિક્સર જારમાં જ કસ્ટર્ડ પાવડરને પહેલાં જ મિક્સ કરવાથી સરસ રીતે મિક્સ થઈ જશે આ રીતે. અને તમે જુઓ કેરીનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે આ પલ્પને આપણે આ રીતે ગેસ ચાલુ કર્યા વગર પેનમાં જ એડ કરીશું. અત્યારે આપણે ગેસ ચાલુ નથી કરવાનો. અને જે મિક્સર જાર છે ને એમાં પલ્પ છે ને એમાં જ આપણે જેટલી ખાંડ લીધી છે ને એટલું જ પાણી લેવાનું છે. એટલે કે મેં અડધા કપ ખાંડ સામે અડધો કપ પાણી એડ કર્યું છે. અને હજી આપણે ગેસ ચાલુ નથી કર્યું, એની પહેલાં પાણીને સારી રીતે મિક્સ કરી દેશું. કારણ કે પાણી અને આ પલ્પને પહેલાં જ મિક્સ કરી અને કૂક કરીશું તો મીઠાઈ છે ને તરત જ સેટ થવા લાગે છે. એટલા માટે આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. અને હવે કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવવાનું છે. જેમ જેમ આપણે ચલાવીશું ને એટલે આપણે જે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે ને એ ઠીક થવા લાગશે અને જે કેરીનો પલ્પ છે ને એનો હલકો ઓરેન્જ કલર જેવો આવી જશે. સાથે ખાંડમાં છે ને એ ચાસણી બનવા લાગશે. એટલે આ મીઠાઈ સેટ થતાં બિલકુલ વાર નથી લાગતી. એટલે તમારે એને છોડીને ક્યાંય નહીં જવાનું, સતત આ રીતે ચલાવતા જ રહેવાનું છે. તો કન્ટિન્યુઅસલી તમે આ રીતે ચલાવશો ને એટલે મીઠાઈને સેટ થતાં માત્ર 5 મિનિટનો જ સમય લાગશે. તમે જુઓ આ રીતે હું ચલાવું છું ને તો તમને એમાં વ્હાઈટ થોડા આ રીતના જે કસ્ટર્ડના મિક્સરના ટુકડા છે ને એ દેખાતા થઈ ગયા હશે. હજી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવશું ને એટલે એકદમ જેલી જેવું ટેક્સચર આવી જશે. તો આ મીઠાઈને એકવાર આ રીતે તમે જરૂરથી બનાવજો. પાકેલી કેરી હોય અને બહુ વધારે પાકી ગઈ હોય તો પણ ચાલે. અને તમારે એકવાર બનાવી આ મીઠાઈને 10 દિવસ રાખવી હોય ને તો પણ રાખી શકાય છે. તમે બોમ્બઈનો આઈસ હલવો ખાધો હશે ને તો તમને આ મીઠાઈ ચોક્કસથી ભાવશે. એટલી ટેસ્ટી બને છે, ખાધા જ કરીએ એવું મન થયા કરે. અને એક ટુકડો ખાઈ લો ને એટલે 2 થી 3 ટુકડા તો તમે ચોક્કસ ગેરંટીથી ખાઈ જ જશો. હવે અહીંયા તમે જુઓ આપણે કન્ટિન્યુઅસલી ચલાવ્યું ને તો મિક્સર ઠીક થઈ ગયું ને અને આ રીતે ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયું. બસ આ રીતે સરસ મિક્સ કરી અને ચલાવતું રહેવાનું છે. હવે આ મીઠાઈને એકદમ ફ્લેવરફુલ અને સેટ કરવા માટે થોડી આપણે વધારે કૂક કરવાની છે. સાથે આપણે એમાં એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી આ મીઠાઈ બહુ સરસ એવી ટેસ્ટી બનશે. અને અહીંયા હું થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરું છું. એના ક્રંચ અને આ જેલી જેવું ટેક્સચર બંનેથી જ આ મીઠાઈનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે.
તો તમે કરાચી હલવો ખાધો હશે ને તો આ મીઠાઈ ચોક્કસથી તમને ભાવશે. આ રીતે મિક્સ કરી દેશું. તમે અહીંયા મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અને હવે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે. થોડી વાર આ રીતે ચલાવ્યા પછી હવે આપણે એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે, જે છે ઘી. તો ઘી છે ને આપણે 3 ચમચી જેટલું એડ કરવાનું છે, પણ એકસાથે એડ નથી કરવાનું. પહેલાં આ રીતે 1 ચમચી એડ કર્યું, મિક્સ કરી દેશું. અને ઘી દેખાય નહીં ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. પછી બીજી ચમચી, એ રીતે 3 ચમચી આપણે એડ કરીશું અને મિક્સ કરતા જશું. ઘીના લીધે એક સાઇન આવશે અને તરત જ સેટ થશે અને સાથે પેનથી પણ અલગ થઈ જશે અને ખૂબ જ સરસ છે ને આ મીઠાઈની ટેસ્ટ પણ આવશે. તો આ રીતે પહેલી ચમચી ઘી મિક્સ થઈ ગયું. હવે બીજી ચમચી આ રીતે હું એડ કરું છું. એને પણ આપણે થોડી વાર માટે ચલાવતા રહીશું એટલે ઘી સરસ રીતે મિક્સ થઈ જશે. આ રીતે તમે જુઓ, સાઈડમાં જે ઘી દેખાય ને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે 1 જ મિનિટમાં ઘી મિક્સ થઈ જાય છે, કોઈ મહેનત નથી. બસ આ રીતે ઘી પ્રોપર મિક્સ થવું જરૂરી છે. પછી જ આપણે એમાં આગળ ઘી એડ કરીશું. તો હું અહીંયા 3 ચમચી ઘી એડ કરું છું. આ મીઠાઈમાં વધારે ઘીની જરૂર નથી હોતી. આ રીતે ત્રીજી ચમચી પણ હું એડ કરી દઈશ અને હવે એને પણ આપણે મિક્સ કરીશું. હવે અહીંયા તમે જુઓ, પેનમાં જે આપણે આ મિક્સર છે ને એમાં તમને બબલ્સ દેખાતા હશે અને હવે જે ખાંડ છે ને એની ચાસણી બનવા લાગી છે. મિક્સર છે ને એ થીક થવા લાગ્યું છે અને આપણે જે ઘી એડ કર્યું ને એ પણ પ્રોપર હવે મિક્સ થઈ ગયું. બસ હવે આપણે વધારે ઘી એડ નથી કરવાનું. આ રીતે પેનથી અલગ થવા લાગવું જોઈએ. આ હલવો છે ને એ રબર જેવો બનીને તૈયાર થવો જોઈએ. તો આમનું નામ રબર હલવો પણ તમે આપી શકો છો અને તમે એને કરાચી હલવો પણ કહી શકો છો. મેંગોનો કરાચી હલવો કહી શકાય. બસ હવે આ મિશ્રણ છે ને સેટ કરવા માટે તૈયાર થઈ ગયું છે. તો જે વાસણમાં તમારે સેટ કરવું હોય ને એમાં થોડું ઘી લગાવી દેવાનું. મેં અહીંયા બટર પેપર પણ લગાવ્યું છે અને ઘી પણ લગાવ્યું છે. તમે એકલા ઘીમાં પણ આ મીઠાઈને સેટ કરી શકો છો. આ રીતે આપણે સરસ રીતે બધું મિશ્રણ એકસાથે જ એડ કરી દઈશું. જેટલી થિકનેસ તમને જોઈએ ને એ પ્રમાણે તમારે મીઠાઈને સેટ કરવાની. હું અહીંયા પતલી બનાવું છું એટલે આ રીતે મોટા કન્ટેનરમાં સેટ કરું છું. હવે એને સેટ કરવા અને સ્પ્રેડ કરવા આ રીતે ઘીવાળી ચમચી લેવાની, એટલે બિલકુલ ચોટશે નહીં. હવે 10 મિનિટ મેં અહીંયા બહાર ઠંડુ થવા દીધું. હવે આ મિશ્રણને આપણે થોડી વાર માટે ફ્રીઝમાં રાખી દઈશું એટલે ઠંડી ઠંડી સરસ એવી સેટ થઈ જાય. તો તમે જુઓ, 10 મિનિટ મેં એને ફ્રીઝમાં પણ સેટ કરવા રાખી દીધી. સરસ રીતે પ્રોપર સેટ થઈ ગઈ. ઠંડી ઠંડી આ મીઠાઈને આપણે કટ કરીશું. તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો. તમે જુઓ, હું કટ કરું છું, બિલકુલ ચોટતી નથી. ખાતી વખતે પણ તમને બિલકુલ હાથમાં કે દાંતમાં ચોટશે નહીં અને એકદમ સોફ્ટ ચ્યુએબલ જેલી જેવી જ આપણે મીઠાઈ તૈયાર થાય છે. તો પાકેલી કેરીની આ મીઠાઈની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર આ રેસીપી પાકેલી કેરીની સિઝન હોય ને ત્યારે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.